નમસ્કાર મિત્રો, મારું નામ ધવલ માલવણિયા છે અને આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જમીન સુધારણા પરની આપણી અગાઉની ચર્ચાને તમે જે અદ્ભુત પ્રતિસાદ આપ્યો તે ખરેખર કમાલ હતો. હવે જમીનને પુનર્જીવિત કરવાની વાત તો આપણે કરી લીધી, પણ આગળ શું? સ્વાભાવિક છે કે મનમાં પ્રશ્ન થાય કે આનો આગલો તબક્કો શું હોઈ શકે. તો ચાલો આજે આપણે એક બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર એટલે કે BRCની સ્થાપના વિશે ઊંડાણપૂર્વક સમજીએ. વિશ્વાસ કરો, આ માત્ર કોઈ એક સામાન્ય કેન્દ્ર નથી, આ આપણી પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય છે. આજના આ સેશનમાં આપણે એકદમ વ્યવહારુ રીતે આગળ વધીશું. શરૂઆતમાં આપણે BRCના વિઝન, તેના માળખા અને બિઝનેસ મોડેલને સમજીશું અને ત્યાર પછી સીધા જ કેટલીક પાયાની અને રસાયણમુક્ત વસ્તુઓ જેવી કે જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જાતે કેવી રીતે બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. BRCનું વિઝન. સ્થાનિક કૃષિ સાહસિકો માટે આ કેન્દ્રો કેવી મોટી ક્રાંતિ લાવી શકે છે તે સમજવું બહુ રસપ્રદ છે. જુઓ, રાસાયણિક ખેતી અને BRC આધારિત ખેતી વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. વર્ષોથી આપણે જોયું છે કે રાસાયણિક જંતુનાશકોના બેફામ ઉપયોગે જમીનને સાવ બંજર બનાવી દીધી છે અને ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી દીધા છે. એની સામે BRCનો ઉદ્દેશ્ય એકદમ સીધો છે. તે માટીને ફરીથી જીવંત કરે છે, આપણો ઉત્પાદન ખર્ચ સીધો જ ઘટાડે છે અને સરવાળે ખેતીને ફરીથી નફાકારક બનાવે છે. આ કોઈ ટૂંકા ગાળાનો જુગાડ નથી, પણ લાંબા ગાળાનું નક્કર વિઝન છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સીધા જ આપણા સમુદાયને સશક્ત કરે છે. ખાસ કરીને મહિલાઓ અને સીમાંત ખેડૂતો માટે આ એક જબરદસ્ત તક છે. અહીં કોઈ ફક્ત પુસ્તકોમાંથી ગોખણપટ્ટી નથી કરતું. લોકો જાતે જમીન પર કામ કરીને પોતાના જ વિસ્તારમાં જીવનદાયી કૃષિ ઉત્પાદનો બનાવી રહ્યા છે, જે તેમના જ ખેતરોમાં કામ આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધું કરવા માટે વાસ્તવિકતામાં કઈ ભૌતિક જરૂરિયાતો ઊભી થશે. ચાલો બીજા વિભાગ તરફ નજર કરીએ. BRC માટે જરૂરી માળખાગત સુવિધાઓ. તમને જાણીને નવાઈ લાગશે કે એક BRC શરૂ કરવા માટે કોઈ મોટા ફેક્ટરી શેડની બિલકુલ જરૂર નથી. આના માટે માત્ર 5 ડેસિમલ જેટલી ખુલ્લી જગ્યા જોઈએ. આ સિવાય પ્રોડક્ટ બનાવવા અને ધોવા માટેની જગ્યા, એક નાનો સ્ટોરેજ રૂમ અને વેચાણ માટેનું એક કાઉન્ટર પૂરતું છે. હા, 24 કલાક વીજળી અને શુદ્ધ પાણીનો સપ્લાય હોવો અત્યંત જરૂરી છે. જો કોઈ અનુભવી ખેડૂત કે સ્વસહાય જૂથ ધારે તો આ બહુ જ સરળતાથી ઊભું કરી શકે તેવું માળખું છે. અને હવે આ આંકડો જુઓ, માત્ર ₹53,460. જી હા, આ એ પ્રારંભિક રોકાણ છે જે તમને મૂળભૂત સાધનો ખરીદવા માટે જોઈશે. 200 લીટરના પ્લાસ્ટિકના ડ્રમ, ગેસ સ્ટોવ, ડોલ અને પેકિંગ માટેનું સીલિંગ મશીન. આ બધું જ આટલા સામાન્ય ખર્ચમાં આવી જાય છે. એટલે કે એક નફાકારક કામ શરૂ કરવા માટે લાખો રૂપિયાની જરૂર પડે એ માન્યતા અહીં તૂટી જાય છે. માળખું તો સમજી લીધું, હવે આવો સૌથી અગત્યના આર્થિક પાસા પર. ત્રીજો વિભાગ છે યોગ્ય બિઝનેસ મોડલ પસંદ કરવું. આ કેન્દ્રને ખરેખર એક નફાકારક બિઝનેસ કેવી રીતે બનાવી શકાય? અહીં આપણી સામે બે બહુ જ સ્પષ્ટ બિઝનેસ મોડલ છે. પહેલું છે લો ઇન્વેસ્ટમેન્ટ મોડલ એટલે કે LIM. આમાં તમે તમારી પાસે રહેલી હયાત જગ્યાનો ઉપયોગ કરીને નાના પાયે શરૂઆત કરી શકો છો, જે તમને ધીમી પણ એકદમ સ્થિર આવક આપે છે. પણ જો તમારે મોટું વિચારવું છે અને મોટા પાયે કામ કરવું છે તો હાઈ ઇન્વેસ્ટમેન્ટ મોડલ એટલે કે HIMનો વિકલ્પ છે. આમાં સામાજિક ગ્રાન્ટ્સનો ઉપયોગ કરીને અદ્યતન માઇક્રોબાયલ સાધનો વસાવવામાં આવે છે. અને ખબર છે, આમાં લગભગ 50% જેટલો નફો મળવાની પૂરેપૂરી શક્યતા છે. બિઝનેસની વાતો થઈ ગઈ, હવે આપણે સીધા જ પ્રેક્ટિકલ કામ પર આવીએ. વિભાગ 4 જીવામૃત બનાવવાની રીત. જમીનને સુધારવા માટેનું આ સૌથી પાયાનું અને જાદુઈ પ્રવાહી છે. કોઈ કલ્પી શકે ખરું કે 200 લીટર જેટલું શક્તિશાળી બાયો ઇનપુટ તૈયાર કરવાનો કુલ ખર્ચ કેટલો આવે? માત્ર ₹305. બિલકુલ સાચું સાંભળ્યું તમે. આ પ્રક્રિયા ખરેખર અત્યંત સસ્તી અને અસરકારક છે. આની રીત એકદમ સાદી છે. એક મોટા ડ્રમમાં 200 લીટર પાણી લો. તેમાં 10 કિલો ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળ, 2 કિલો બેસન અને 1 મુઠ્ઠી જેટલી જંગલની માટી નાખી દો. આ મિશ્રણને બરાબર હલાવીને 3 થી 5 દિવસ માટે છાયડામાં ઢાંકીને મૂકી રાખવાનું છે. અહીં એક બહુ જ મહત્વની વાત એ છે કે પહેલા 7 દિવસની અંદર આ મિશ્રણમાં ફાયદાકારક બેક્ટેરિયાનું પ્રમાણ સૌથી વધુ સક્રિય હોય છે, એટલે તેનો ત્યારે જ ઉપયોગ કરી લેવો જોઈએ. જમીન સુધરી ગઈ, હવે બીજની માવજત તરફ આગળ વધીએ.
આપણો 5મો વિભાગ છે બીજામૃત બનાવવાની રીત. વાવણી કરતા પહેલા બીજને મજબૂત કરવા માટે આ પ્રક્રિયા અમૃત સમાન છે. અને આનો ખર્ચ સાંભળીને તો તમે પણ ચોંકી જશો. માત્ર 40 રૂપિયા. બીજને ફૂગ કે અન્ય રોગોથી બચાવવા અને તેનું સારું અંકુરણ થાય તે માટે આનાથી સસ્તો અને સચોટ રસ્તો દુનિયામાં ક્યાંય નહીં મળે. આ બનાવવું પણ ખૂબ સરળ છે. 5 કિલો ગાયના છાણને એક કપડામાં બાંધીને 20 લીટર પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેમાં 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો અને થોડી માટી ઉમેરી દો. અચ્છા, અહીં ચૂનો શા માટે? કારણ કે તે ગૌમૂત્રની એસિડિટીને ઓછી કરવાનું અગત્યનું કામ કરે છે. બસ આ પ્રવાહીને વાવણી પહેલાં બીજ પર છાંટો અથવા રોપાના મૂળ તેમાં ગોળીને પછી વાવો. પાક એકદમ તંદુરસ્ત ઉગશે. હવે વાત કરીએ પાક પર આવતી જીવાતોના કંટ્રોલ વિશે. 6થો વિભાગ, નિમાસ્ત્ર બનાવવાની રીત. રસ ચૂસતી જીવાતો માટે આ એક બ્રહ્માસ્ત્ર છે. ફરી એકવાર આંકડા પર નજર કરો. માત્ર 21 રૂપિયા. બજારમાં મળતા મોંઘાદાટ અને ઝેરી રાસાયણિક જંતુનાશકો પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરવા કરતાં આ કુદરતી અને સંપૂર્ણ સુરક્ષિત વિકલ્પ કેટલો સસ્તો છે એ તમે જાતે જ વિચારી શકો છો. નિમાસ્ત્ર બનાવવાની પ્રોસેસ બહુ ફાસ્ટ છે. 200 લીટર પાણીમાં 2 કિલો ગાયનું છાણ અને 5 લીટર ગૌમૂત્ર ઉમેરો અને સાથે લીમડાના પાનની પેસ્ટ બરાબર મિક્સ કરી દો. આને ફક્ત 24 કલાક માટે આથો આવવા દેવાનો છે. બસ તૈયાર. દર 20 દિવસે આનો છંટકાવ કરશો ને તો પાકમાં કોઈ પણ જાતનું રાસાયણિક ઝેર ઉમેર્યા વિના જીવાતોથી કાયમી છુટકારો મળી જશે. એક બહુ સરસ કહેવત છે ને કે જોવું એટલે માનવું અને તેને કાર્યમાં રૂપાંતરિત કરવું એટલે સાચા અર્થમાં શીખવું. આખી બીઆરસીની પહેલ અને આજની આપણી આ ચર્ચાનો મુખ્ય નિષ્કર્ષ જ આ છે. માત્ર માહિતી મેળવી લેવાથી ખેતી નથી બદલાતી, પણ જ્યારે આપણા સ્થાનિક ખેડૂતો આ જ્ઞાનને પોતાના હાથે ખેતરમાં ઉતારે છે ત્યારે જ સાચી ક્રાંતિ આવે છે. અને હા, એક અગત્યની વાત. આજે આપણે જે પણ પદ્ધતિઓ, માળખાગત બાબતો અને બિઝનેસ પ્લાન જોયા તે બધું જ આ વિસ્તૃત બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર મેન્યુઅલમાં બહુ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતી માટેનો પાયો છે. તો અંતે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. શું આપણા સ્થાનિક ખેડૂતો આગળ આવીને આ પ્રાકૃતિક ક્રાંતિની આગેવાની લેવા અને નવા જમાનાના સાહસિકો બનવા તૈયાર છે? આજના આ વિશ્લેષણનો મુખ્ય સાર એ જ છે કે સાચા માર્ગદર્શન અને બીઆરસી જેવા મજબૂત માળખા સાથે આપણે માત્ર માટીને જ નથી બચાવવાની, પણ આખા કૃષિ અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. પ્રકૃતિની આ તાકાતને ઓળખો અને આજે જ આ દિશામાં આગળ વધો. ફરી મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી આભાર.